વોટ્સએપમાં આવેલા એક ફોટોએ જબલપુરમાં એક વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા ઉપાડી લીધા। હવે તમે કહેશો ભાઈ વોટ્સએપ ઉપર આવેલ ફોટો બેંક એકાઉન્ટમાંથી પૈસા કઈ રીતે ઉપાડે? તો બન્યું એવું, જબલપુરમાં એક વ્યક્તિને વોટ્સએપ ઉપર અનનોન નંબરથી એક ફોટો આવે છે। હવે એ વ્યક્તિએ ફક્ત ફોટો ડાઉનલોડ કરીને ઓપન કર્યો હતો, કોઈ લિંક ઉપર ક્લિક નહોતું કર્યું, કોઈ ઓટીપી શેર નહોતો કર્યો। ફોટો ઓપન કરતાની સાથે જ માત્ર 2 જ મિનિટની અંદર બેંક તરફથી અને એક મેસેજ આવે છે કે ભાઈ તમારા એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા વિથડ્રોલ થઈ ચૂક્યા છે। હવે હકીકતમાં એ જે મેસેજ આવ્યો હતો અનનોન નંબરથી એક સ્કેમર હતો। એ ફોટાની અંદર સ્ટેગનોગ્રાફી નામની ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે સ્પાયવેર અને માઇલવેર હોય છે એ ફોટાની અંદર છુપાવી દીધો હતો। જેવો એ ફોટો ડાઉનલોડ થઈને ઓપન થાય છે, એના આખા મોબાઈલની અંદર એ સ્પાયવેર પ્રસરી જાય છે અને બેંક ડિટેલ તે સ્કેમર જોડે જતી રહે છે અને બેંક એકાઉન્ટ સાફ થઈ જાય છે। જો તમને પણ વોટ્સએપ ઉપર કોઈ અનનોન વ્યક્તિ ફોટો મોકલે છે, કોઈ વિડીયો મોકલે છે, તો સૌ પહેલા ભાઈ કોલ કરીને કન્ફર્મ કરજો કે ભાઈ કોણ છો, કેમ મૂક્યું છે, એના પછી જ ઓપન કરજો, નહીં તો આવી ઘટના તમારી જોડે પણ બની શકે છે। અને આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો।